કેમ છો બાળ દોસ્તો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6નું જે નવું પાઠ્યપુસ્તક ગુજરાતી વિષયનું આવેલું છે તેમાં પાઠ નંબર 6 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં હવે આપણે શરૂ કરવા જઈએ છીએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 6 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા? કેમ? વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા, ત્યાં ઢેલીબહેન મેરાણી આવ્યા. પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા. મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા. ઢેલીબહેનનો સાહિત્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા, તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું. આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરાબાઈનો. એક પ્રસંગમાં ઢેલીબહેનનું આતિથ્ય ને મેઘાણીભાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય. બીજો પ્રશ્ન છે, કવિ કે લેખક કોને કહેવાય? પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ, અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે. તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. મારા પ્રિય લેખકોમાં જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંતભાઈ મહેતા, ઈશ્વર પરમાર વગેરે. અને પ્રિય કવિઓમાં ત્રિભુવન વ્યાસ, સુરેલ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા છે. ત્યારબાદ તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા હતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ. તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા કયા અનુભવો છે? કુદરતી જગ્યાઓના ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે જ્યાં જઈને કચરો ઠાલવતા જઈએ, કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યું છે. તો અહીંયા આપણે પાઠ 6 વિષય ગુજરાતી રાષ્ટ્રીય સાર ઝવેરચંદ મેઘાણીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં 7મો પ્રશ્ન છે, તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. મને પથ્થર તેમજ ટિકિટનો સંગ્રહ કરવો ગમે છે. હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું. પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહપોથી તૈયાર કરું છું. 8મો પ્રશ્ન છે, હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો અહીંયા તમારે કાવ્ય પંક્તિ જે છે એ ગાવાનો પ્રયત્ન કરવાનો છે. 9મો પ્રશ્ન શું કહે છે, એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય?
ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. બીજું, શૌર્ય, સ્વાપર્ણ, ત્યાગ ને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. બીજો પ્રશ્ન શું કહે છે હવે તેમાં આગળ જોઈએ. પાઠ મનમાં વાંચો, પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે ખરા અને ખોટાની નિશાની કરો. સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. સાચું. ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. સાચું. ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. સાચું. પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. સાચું. ઝવેરચંદે બધાની વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. સાચું. ત્યારબાદ આગળ જોઈએ તો હવે શું આવે છે. મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. ખોટું. હીરાબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. સાચું. ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. ખોટું. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યોને વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેને નીચે લીટી કરો. ચાલો જોઈએ. તો અહીંયા તમને જે વાક્ય પહેલું આપેલું છે તેમાં શબ્દ આપેલો છે બુલંદ. બુલંદ એટલે મોટો અવાજ થશે. બીજા વાક્યમાં આપેલું છે વિકરાળ એટલે ભયાનક. ત્રીજામાં ખમીર બનતો એટલે જોશીલો. ત્યારબાદ ચોથાની અંદર આકાંક્ષા, તીવ્ર ઈચ્છા. હાકોટા એટલે કે બૂમો. પ્રશ્ન 4. વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. કે જેમ કે અહીંયા તમને સાચો અર્થ છે પાનો ચડાવવો એટલે કે પ્રોત્સાહન આપવું. બીજો પ્રશ્ન તમને છે જપ્ત કરી એટલે કે બળજબરીથી લેવું. ત્રીજામાં ખજાનો ખુલે તો તેમાં તમારે મૂલ્યવાન ભંડાર ખોલવો. પાણી આવી ગયું એટલે કે આંસુ નીકળી આવવા. ત્યારબાદ પ્રશ્ન 5 જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા? મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી. એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ મળતી ન હતી. રેકોર્ડિંગની સગવડ ન હતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો. ત્રીજું, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર, પાદર, નદી પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદનતી નદીઓ, એના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. ચોથો પ્રશ્ન છે ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા? જેમ ગાય વાછરુંને ખેંચે એમ લાખા પાદર થાણું. એની ઊંચી ભેખડો, વસમો વાંકડો, ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા, ડુંગરની બખોલ ને પહાડ ભેદનતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીતે મળવા
વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. ત્યારબાદ હવે કારણ લખો જે છે, જેમાં પહેલું, સિંધોડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધોડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન થાય, ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધોડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરીને તે વિદ્યાર્થી સંઘે તે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોજડી, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુંછડિયાવાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી, બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. 7મો પ્રશ્ન છે, મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. ચાલો તેમાં તમારે બોક્સની અંદર આ જે ઘટનાક્રમ આપેલો છે એ ઘટનાક્રમને યોગ્ય રીતે ગોઠવી દેવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ તો તેમાં કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. જેમ કે અહીંયા તમને વર્ણનની વિગત, ઝવેરચંદ મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ રાજા રામ મોહન રાય તેમના વિશે તમારે લખવાનું છે. તો ચાલો જોઈએ, આપણે જોતા જઈએ. પહેરવેશમાં બેંગ્લોરી ઘાટની ટોપી, લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોગું રાખી બાંધેલો ફેંટો અને લાંબો કોટ, લાંબા વાળ, ઉપર ગોળ બાંધેલી પાઘડી. શારીરિક દેખાવ, ભીનો વાન, બેઠી દડીનું શરીર, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછડિયાળા વાળ, મર્દાનગી ભરી ચાલવાની છટા, ગંભીર છટા, તેજસ્વી આંખો, સારી એવી ઊંચાઈ, રૂઆબદાર વ્યક્તિ, સ્વભાવ શરમાળ, ઓછું બોલનાર, સત્યનિષ્ઠ, માનવતાવાદી સ્વભાવ. આપેલું નામ વિલાપી, જનક રાજા, સમાજ સુધારક રાજા. વિશેષતા, લોક સાહિત્યવાળા, ઓછા બોલા, શરમાળ, પહાડનું બાળક, સતી પ્રથા નાબૂદી, બ્રહ્મો સમાજના સ્થાપક, અસ્પૃશ્યતા નાબૂદી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 તમને આપેલો છે કે ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દોમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આ વિડીયોને તમારે પોઝ કરી અને ઝવેરચંદ મેઘાણીનું આ જે 2 સાઈડ તમને આપેલું છે પાત્રનું લેખન, એ તમારે વિડીયોને પોઝ કરી અને લખી દેવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ હવે આપણે શું આવે છે.
10મો પ્રશ્ન, તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. ચાલો જોઈએ કેટલાક તળપદા શબ્દો. ભાતું એટલે કે ભોજન, વર્તવું એટલે કે ઓળખવું, ભોં એટલે ભય, ઈવો એટલે તેવો, લાંક એટલે મરોડ, ઈવડા એવડા, ઓમ આમ, હેઠે નીચે, બૂઢો ઘરડો, હાવજ સિંહ, આસ્તે ધીરે, મગતરા મચ્છર, પોક બૂમ, કોરું સૂકું. હવે વાક્ય જોઈએ તો શું કે છે? ક્યારના ચ્યાં જ્યો તો, ક્યારના ક્યાં ગયા હતા, હું તો નહીં આવું, હું તો નહીં આવું, ઓમનો આય તન આલુ, આમ આવ તને મેથી પાક આપું, બુન મન તો ચોય ગમતું નહીં, બેન મને તો ક્યાંય ગમતું નથી, હેડો હવ એ તો આબુ તો આવી, ચાલો હવે એ તો આવવું હશે તો આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે જેમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. ચાલો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો, રોડકોડ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોકળીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થશે. અને સ્વાધ્યાયના શબ્દાર્થ તમારે લખવા હોય તો તે પણ અમે અમારી યુટ્યુબ ચેનલના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે શબ્દાર્થ જોઈ અને તમારા બુકની અંદર નોટ ડાઉન કરી શકો છો. આવજો વિદ્યાર્થી મિત્રો.